હેલો મારી ફેમિલી, રાધે રાધે. તો જો ખાસા ટાઈમે સતલાસના આવી છું જો, અને અમે જઈએ છીએ રંગપુર મોમાના ઘેર. મોમાન મળવા જઈએ છીએ. તે મમ્મી શાકભાજી લેવા જઈ છે, તે આપણે એક્ટિવા લઈને ઉભા છીએ. સવાણું લીધું છે ને થોડી શાકભાજી લીધી છે. આવી જશીએ આના જો આ તો ભોલેનાથનું બ્રેસલેટ પહેરીશ અમે. અને મોમાં આવે તો શેવડી મોટી દુકાન કરી છે તે જોજો. હા શાકભાજી વેચશે અમારા મોમો તો ઇવન શાકભાજીની રેકડી છે ભાઈ, રોડ ઉપર જ છે કે એટલે ઇવન સારું રહેશે. હવે મતલબ મારા મમ્મીનો મમ્મી ઇવન અમે બઈ કહીએ છીએ, એટલે બઈને મળવા જઈએ છીએ અમે. તો આ છે અમારા બઈ યુવાનું ઘર. હા આ જુઓ આ બધું યુવાનું છે. સેવા માદીશ્રી બેઠો છું વાતો કરવા. તો મહેમાન ગતિ થઈ જઈશ ને હવે જઈએ છીએ ઘેર. તો જુઓ મોમાના ઘેરથી મેં પાછો આવી ગયો છીએ, થોડો ફ્રેશ થયો છીએ. ધાબા ઉપર હું ઓટા મારવા આવી હતી. અને બીજું મને આટલો બધો પ્રેમ, આટલો બધો સપોર્ટ કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. લોકો મને આટલો સપોર્ટ કરો છો તો કરતા રહેજો. મને જોવાનું ભૂલતા નહીં, આમ જોયા રાખવાની મને. એટલે તો હારું હેડા આ વ્લોગને આટલો જ રાખીએ. આવજો.